જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું સ્વાદિષ્ટ ગુજરાતી ઊંધિયું બનાવીશું। શાકભાજી અને મૂઠિયાને તળી લેવાના છે। હવે આપણે ઊંધિયું બનાવવાનો મસાલો તૈયાર કરી લઈશું। સિંગદાણા, તલ, કોપરાનું છીણ, વાટેલા આદુ, લસણ, મરચાં, લીલું મરચું, હળદર, ધાણા જીરું, લીંબુનો રસ મિક્સરમાં ક્રશ કરી લઈશું। ક્રશ કર્યા પછી ધાણા મિક્સ કરીશું। બનાવેલો મસાલો રવૈયા અને મરચાંમાં ભરી લઈશું। 4 ચમચા જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે મેં અહીંયા થોડાક સૂકા મસાલા નાખ્યા છે। હવે આપણે સુરતી પાપડી, તુવરના દાણા, વટાણાના દાણા, ડુંગળીની ગ્રેવી, ટામેટાની ગ્રેવી, ભરેલા રવૈયા અને મરચાં નાખીને ઢાંકીને એને ચડવા દઈશું। એક વાટકીમાં મરચું, હળદર, ધાણા જીરું અને આચાર મસાલો નાખી અડધો ગ્લાસ પાણી નાખી એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરીને કઢાઈમાં નાખીશ। ત્યાર પછી બનાવેલો મસાલો, તળેલા શાકભાજી, અડધો ગ્લાસ ગરમ પાણી, થોડાક કાજુ બદામ, તળેલા મૂઠિયા, ગોળ નાખીને મિક્સ કરી લઈશું। 30 મિનિટ પછી ગેસ બંધ કરીને આંબલીનો પલ્પ નાખીશું અને તાજા કાપેલા ધાણા નાખીને એને મિક્સ કરી લઈશું। ગરમા ગરમ ઊંધિયું ખાવા માટે તૈયાર છે।